મગનભાઈ મેહુલભાઈ કરી નાખ્યું. મેહુલભાઈ મગનભાઈ કરવા લીધું તો મેહુલભાઈ મગનભાઈ આગળ લઈ લીધા ભાઈ બંને. તો ગાઈસ ફાઇનલી અડધી કલાકની મહેનત બાદ આપણું છે ને વેલકમ બેબી વાળું તોરણ તૈયાર થયું છે. હજી આમાં ઘણી મહેનત છે પણ આગળ બ્લોગ જો. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે જો ઠેલા બેલા લબાછા લઈને આપણે નીકળી ગયા છીએ અને સવારમાં તાજો મજો દી ઉગી ગયો છે હારો. અને અત્યારે તો તમને એમ થતું ક્યાં પણ આઈ એમ તળાજા પાલતાણા રોડેથી જાય છે ઓફિસે. પણ મને એમ થયું પહેલાં લાવો ને વ્લોગ શરૂ કરી દઈએ પછી કાંઈક બીજું કામ કરીએ. તો આપણે અલગનું કામ બતાવી નીકળી ગયા છીએ. ચકલા બકલા તીવ કરે છે અને કાલે ઢીંગીની છે સઠ્ઠી, એટલે કે નામકરણ કરવાનું છે કાલે. તો થોડીક વસ્તુની ખરીદી કરવાની છે તો એ કરીએ. તમે વ્લોગ જુઓ અને હું કાંઈક ગધા મજૂરી કરું. તો મળીએ કાંઈક નાની મોટી મસ્તી, નાની મોટી મજાક લઈને. ત્યાં લગીને જોયા કરો વ્લોગ. તો ગાઈઝ એક કેમેરો ઇન્સ્ટોલેશન કરવાનો હતો તો જો આપણે આવી ગયા છે. પીટી કેમેરો છે, ઇન્સ્ટોલેશન કરી નાખીએ. સાઈડ ઉપર પગી ગયા છીએ. તો જો મારી જેવો છે ને ગોલું મોલું કેમેરો કેમ પણ. તો હવે આ બતકને ક્યાંક ફિટ કરી દઈએ. પલ્લા પણ ફિટ કરવાનો છે, હવે ફિટ કરી દઈએ પછી આગળ જોઈએ શું કરીએ એમ. ગાઈસ આપણે માઉસ આવી ગયા છે. આખું કાર્ટૂન આવ્યું છે. જો રોટલા અહીંયા પડ્યા છે ગોઠવેલા હતા પણ મેં વીખી નાખ્યા દોઢો થઈ. વારમાં એમને નાખું છું. જો બીજું તો શું કરીએ. નગરપાલિકા આપણી છે તો આપણે કાયદેસર જ જવાનું. આ નગરપાલિકાનો રસ્તો છે અને આપણે જવાનું છે અહીંયા. અને આપણી ગાડી પાર્કિંગ થશે અહીંયા. હાશ મગનભાઈ મેહુલભાઈ કરી નાખ્યું. મેહુલભાઈ મગનભાઈ કરવા લીધું તો મેહુલભાઈ મગનભાઈ આગળ લઈ લીધા ભાઈ. ओके पप्पू काका, हमको पता है इधर से आते हैं पर हमारी गाड़ी वहाँ पे पार्क नहीं होती है क्योंकि हमारी मर्सिडीज में इतना जगह रोकते हैं ने. ओके चलिए कप्पू काका चलिए. नहीं दादा बाबा ने આગળ લઈ લીધી. હારું જો વાંચ્યો નગર ઓલો કઈ થઈ જાય. છઠ્ઠીનો સામાન લેવાનો છે. क्या हुआ? एवा નથી એવા અલગ અલગ છે બે એક જ છે. પૂછું તે હે માર્કેટમાં રાખડી થાકી ગયા છીએ પણ હજી ગીત મળી નહીં. આવ્યા છે કપલા અલ્પા અરે ના મરે તો છે બાકી ભાવનગર જવું પડશે પણ લાવવું એમાં શું છે. આ નીચે શું છે. આ સ્ટીકર બધા લખેલા હોય દિવસ શું લખેલું છે. હા લા છે. આ બે અલગ અલગ છે. આ બે અલગ અલગ છે. આઝાદી 750 છે ને. આમાં કોદડી એક વધારે છે. આમાં શું આવે છે. આમાં કઈ થાય છે. તો ગાઈસ આપણે જો લાયા છીએ ઢીંગી માટે. તો આ કાંક છે. આ કાંક એક આવું છે. જો મીન્સ કે ટાઈમ લખવાનો છે, વજન ને એવું બધું, હાઈટ ને એવું તો એટલું બધું તો હે નહીં. બર્થ ડેટ ને જગ્યા ને
એવું લખવાનું છે એમાં. પછી વિદ્યા લેખ આવું કાંક છે બુક, જોઈશું આપણે આગળ વિડીયોમાં કે અમે શું લખવાનું છે. પછી આ ગોદડી છે ઢીંગીની, આ એના કપડાં છે ઢીંગીના, બરાબર, છઠ્ઠીના. આમાં તેજસ્વી ભવ એ સમય લખવાનો છે, ખબર નહીં. પછી નામ, ઢીંગીનું નામ લખવાનું છે. નામ તમને આગળ કહીશ કે શું નામ હશે, આ વ્લોગમાં તો તમને નહીં જ જોવા મળે. રાશિ આવશે એ પડમાભાઈ, તારીખ સુખી ભવ, વજન, પછી આ છે વિધાતાના લેખ એવા લખજો. પિતા ડાભી મેહુલભાઈ મગનભાઈ, માતા ને ઉત્તમ સંતાન લખજો. આવું કાંક આવે છે. મારા બાળકના ઉત્તમ લેખ લખજો. છઠ્ઠી પૂંજન, આયુષ્માન ભવ, વાર. તો આમાં આટલી વસ્તુ આમાં છે. પછી થોડાક ફુગ્ગા છે. પછી ડેડ, પછી લાઈટ, આઈ ડોન્ટ નો, ઢીંગીનું છે. પછી ક્યુટી ક્યુટી બેબી ગર્લ આવું છે. બોય આ છે. પછી કાંક આવું છે. પછી પાછું આવું પગલું હે કુછ. પછી આવું છે કાંક જો. પછી આની અંદર ખબર નહીં તોરણ હશે એવું લાગે છે. આ બધું જોશું આગળના વ્લોગમાં. તો આમાં જે ટેપ છે અને પગલાં લાગે છે, એની અંદર અલગ અલગ કે તોરણ હોય ખબર નહીં. આઈ ડોન્ટ નો. ખોલવું પડશે, હું જોઉં છું ખોલીને શું છે. તો ગાઈઝ આ છે ને વેલકમ મીન્સ કે છે પગલું છે. પછી એનું તોરણ બનાવવાનું છે. ડબલ્યુ છે, પછી ઈ છે, સી છે, એમ છે. એમ મીન્સ કે વેલકમ લખેલી આખી કીટ છે. અને આ છે ને ખબર નહીં આ શું છે. ઠીક, ઓકે, સોરી. મીન્સ કે આ દોરી છે અને બાંધવા માટેની, આમાંથી એમ પોરવી દેવાની દોરી છે. અને આ આખી કીટ આ છે. આટલી વસ્તુ આવી છે. જો આ 1000 રૂપિયાની કીટ થઈ છે, પણ આપણે લઈ લીધી છે ઢીંગી માટે. અને નામ તમને આગલા વ્લોગમાં મળશે. તો ગાઈઝ આપણે છે ને જો આ તોરણ તૈયાર કરીએ છીએ, કેમ કે આમાં છે ને બહુ લાંબુ હતું, એટલે મને એમ થયું લાવ આજ તૈયાર કરી લે, કાલે ઢીંગી માટે બીજું કામ છે થોડુંક, એટલે એમાં ટાઈમ રહેશે નહીં. એટલે આપણે છે ને આને તૈયાર કરવા મળ્યા છીએ. પણ ગધા મજૂરી થઈ ગઈ છે ભાઈ, કેમ કે પગલાં પહેલાં નાખો પછી નાખવાના હતા, મેં પહેલાં નાખી દીધા. કેમ કે આમાં વેલકમ બેબીની કીટ છે અને એમાં ભૂલમાં નખાઈ ગયું છે. હવે કાઢીને પાછો ફરી વાર ટ્રાય કરીએ. હું નાખતો તો પગલાં ઊંધા પડી ગયા છે. હાલો હવે તમે વ્લોગ જુઓ. અને બીજું તો હું આમાં હવે ગધા મજૂરી કરીએ. પણ સી બધું ગોથે ચડી ગયું હતું ઘડી, પછી પાછું ગોતવા જવું પડ્યું હતું કે આખીર મેં સાતા ક્યાં હે. હવે જો બીજું હું નવું તૈયાર કરું. તો ગાઈઝ આપણે તોરણ બનાવી નાખ્યું છે. જો વેલકમ બેબીનું તોરણ કમ્પ્લીટ થઈ ગયું છે. એ અડધી કલાકની મહેનત પછી, કેમ કે આપણે પહેલી